વિક્રમ સંવત 2082 મહાસુદ 8મ તારીખ 26/1/2026 સોમવાર. વાલા ભક્તો, આજે આપણા ભારત દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ, પવિત્ર દિવસ છે. આ નિમિત્તે દરેક ભારતવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. આપણા ભારત દેશમાં દર વર્ષે 26મી જાન્યુઆરી એટલે કે આજના દિવસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશની આ પવિત્ર ધરતીને આપણે સહુ કોઈ ખૂબ જ ભાવનાથી વંદના કરીએ, કેમ કે આ ભારત દેશની ધરતી આપણને સંસ્કારની સાથે સમૃદ્ધિ જે આપે છે, એ કાંઈક પરમાત્માનું નિર્વાણ જુદું છે. આ દેશમાં સમૃદ્ધિ તો બધા દેશમાં હોય, પણ સંસ્કારની સાથે સમૃદ્ધિ મળતી હોય એવી આ એક ભારત દેશની આપણી ધરતી છે પવિત્ર. માટે આપણા દેશની વધુ ને વધુ પ્રગતિ થાય અને દેશ સમૃદ્ધ બને, એ ભાવના પ્રત્યેક ભારતવાસીના દિલમાં અને પ્રત્યેક પરિવારના દિલમાં હોવી જરૂરી છે. અને પ્રત્યેક પરિવારના જવાબદારોએ પોતાના સંતાનોમાં આ સંસ્કાર, આ ભક્તિ એ ખૂબ જ નાખવી જોઈએ. પ્રત્યેકની ફરજ છે. આપણે આપણા સંતાનોને આપણા દેશની જો ભક્તિ ન આપી શકતા હોઈએ, એ સંસ્કાર જો આપણે ના આપી શકતા હોઈએ, તો આપણે લૂણ હરામી કહેવાય. આ દેશની ધરતી આપણને બધું જ અન્ન જળથી માંડી અને ફળ ફૂલ વગેરે વગેરે જે કંઈ સંપત્તિ જોતી, સમૃદ્ધિ, જે કંઈ નાનું મોટું ખનીજ જોતું હોય, એ બધું જ આ ભારત દેશની ધરતી આપણને આપે છે. પ્રત્યેક સદગ્રસ્તને આ વાત વિચારી અને પોતાના પરિવારોમાં સંતાનોને આ સંસ્કાર ખાસ આપવા જોઈએ કે બેટા, દીકરી, દીકરા, જો જે હો મોટા થઈને આપણા ભારત દેશની સેવા કરજો, દેશવાસીઓની સેવા કરજો, દેશનો દ્રોહ નહીં કરતા, દેશનું ક્યાંય આર્થિક બીજું ત્રીજું કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરતા, અને આપણા ભારત દેશની સમૃદ્ધિ જે બધી છે એનું તમારે થાય એટલું પોષણ કરજો. સમૃદ્ધિમાં વૃક્ષ હોય, નદીઓ, સરોવરો, સમુદ્ર હોય, ગૌ માતા હોય, અનેક પ્રકારનું ખનિજ હોય, જળદેવ હોય, આ બધાની નિત્ય પૂજા કરજો. પૂજા કરવાનો મિનિંગ કે એનો સદુપયોગ કરજો, જરૂર હોય એટલો ઉપયોગ કરજો, એની ખૂબ જાળવણી કરજો, એને ખૂબ સાચવજો. શરીર જેમ સાચવીને એમ આપણી ભારત દેશની આ સંપત્તિને આપણે જાળવણી કરવી પડે, સાચવવી પડે. આવા બધા સંસ્કારો એ પ્રત્યેકે માતા પિતાએ પોતાના પરિવારમાં બધાને આપવા જરૂરી છે. આ તકે આપણે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આદિક જે આપણા દેશભક્તો થઈ ગયા, એને યાદ કરીને આપણે સૌ કોઈ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીએ કે અમને અત્યારે તમે સરદાર જેવા જ વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબ આપ્યા છે, તો એવા ને એવા અમને તમે આપતા રહેજો. કારણ કે આ દેશનું સુકાન નિસ્વાર્થ ભાવે વહન કરે એવા પુરુષોની આ ધરતીને
આ દેશની વ્યવસ્થાની ખૂબ જ જરૂર છે. પછી સંપ્રદાય હોય કે દેશ હોય, ગામ હોય કે નગર હોય કે ઘર હોય, પણ નિસ્વાર્થ ભાવે એનું વહન કરનારા પુરુષોની પ્રત્યેક જગ્યાએ જરૂર હોતી છે. ભલે એક જ પરિવાર હોય, કુટુંબ હોય, પણ નિસ્વાર્થ ભાવે એક જ વ્યક્તિ આખા વ્યવહારનું ને કુટુંબ પરિવારનું વહન કરી શકે એવા હોય તો એ સારો એ પરિવાર કેટલો બધો શ્રેષ્ઠ, ઉત્તમ અને સુખાકારીના શિખરો સુધી ગતિ કરી શકે. એ રીતે ગામ હોય, નગર હોય, દેશ હોય. સમજાય ન સમજાય પછીની વાત છે, પણ પરંતુ ભારત દેશનું આપણું સૌભાગ્ય તો છે જ કે મોદી સાહેબ જેવા આપણને આ ભારત દેશનું સુકાન વહન કરી કેવળ નિસ્વાર્થ ભાવે દેશ માટે, દેશ બાંધવો માટે ઘણું બધું યોગદાન સર્વાંગી રીતે આપી રહ્યા છે. ઘણું બધું અનેક પ્રકારનું લેટ ગો કરીને, સહન કરીને પણ એમ સંપ્રદાય હોય તો સંપ્રદાયમાં પણ નિસ્વાર્થ ભાવે જે તે સંપ્રદાયના વિભાગના જે કંઈ કાર્યો હોય અથવા સ્થાનો હોય એનું વહન કરનારા ભારત દેશમાં, પવિત્ર દેશમાં એવા ભગવાનના મહાપુરુષો હોય તો એનું કંઈ યોગદાન ઓછું ન કહેવાય. સાંપ્રદાયિક જવાબદારીઓ વહન કરતા હોય એ તો એનો છેડો સીધો જ ભારત દેશની સમગ્ર સંપત્તિ અને સમૃદ્ધિ અને દેશના વિકાસ સાથે જોડાયેલો હોય છે. શા માટે? તો કે આ દેશમાં જો આધ્યાત્મિકતા હોય છે, સદવિચાર હોય છે, સજ્જન પુરુષ હોય છે, સંત પુરુષ હોય છે, તો એના માધ્યમથી આપણી પ્રજાને આવા બધા ઘડતરના સદવિચારો પ્રાપ્ત થાય છે. દેશભક્તિના, માતૃ પિતૃ ભક્તિના, ઇષ્ટભક્તિના અને સમૃદ્ધિ સંપત્તિ એની ભક્તિના પણ સદવિચારો એના તકે પ્રાપ્ત થઈ છે. આ તકે આપણે સૌ કોઈ એવી વિરલ અને મહાત્યાગી એવી માતાઓના ચરણમાં પણ વંદન કરશું કે જેમણે પોતાના એકને એક સંતાનો દેશના રક્ષણ માટે જ્યારે એ અર્પણ કરે છે અને આર્મીમાં પ્રવેશ કરીને એના સંતાનો આપણા ભારત દેશનું રક્ષણ કરે છે, આપણા બધાયનું રક્ષણ કરે છે, આપણે બધાયને સુખાકારી આપે છે. એ યુવાનોને તો લાખો લાખો વંદન કરવા ઘટે જ, પરંતુ માતાઓને ને પિતાઓને, પત્ની, પુત્ર, પરિવાર, એના ભાઈઓ બહેનો હોય એને પણ લાખો લાખો વંદન કરવા ઘટે કે પોતાનો માં જાયો ભાઈ જ્યારે બોર્ડર ઉપર જીવન જીવતો હોય ત્યારે બેનની દિલની વેદના ભાઈ માટેની ને ભાઈને નાના મોટા ઉત્સવમાં ભેળા રહીને આનંદ માણવાની જે વેદના હોય ને એ તો એ બેન જાણતી હોય. આ કઈ યોગદાન ઓછું ન કહેવાય. આ બધા જ પરિવારોને આપણે જેટલા નવાઈ ગયા ને એટલા ઓછા કહેવાય. કોઈ પણ પ્રદેશના હોય, ગુજરાત હોય કે ગુજરાત સિવાયના કોઈ પ્રદેશના હોય, આપણા ભારત દેશના, પણ એની બહુ જ મહામોટી ભક્તિને યોગદાન મોટું કહેવાય. મારે તમારે મહાત્મ્ય સમજવું પડે. આપણા ટચમાં કોઈ હોય એવા પરિવારો અને એક કોઈ કદાચ મુશ્કેલીમાં આવ્યા હોય તો એને આપણો પરિવાર માનીને આપણે એને બધી રીતે આપણે મદદ કરવી જોઈએ. આપણી સાચી નિષ્ઠા અને દેશભક્તિ છે એને. કારણ કે દીકરાને દેશ માટે દાન આપી દીધું હોય, કારણોસર દીકરો શહીદ થયો હોય, પરિવારને બીજો કોઈ આધાર ન હોય, પરમાત્માએ આપણને સંપત્તિ આપી હોય, સમૃદ્ધિ આપી હોય, સગવડતા આપી હોય, તો આવા પરિવારને આપણે થાય એટલી મદદ સર્વાંગી રીતે કરવી જોઈએ. આમ તો એક પ્રકારનો આપણી જવાબદારી કહેવાય.
આપણો ભારત દેશનો કોઈ પણ યુવાન શહીદ થાય ને આર્મીનો, પછી એના પરિવારની જવાબદારી છે ને ભારતીય વાસીઓની કહેવાય. સમજવી જોઈએ આપણે બધાએ, નકરું સ્વાર્થી જીવન ના જીવાય. આપણા પ્રદેશમાં, આપણા ગામમાં, આપણા શહેરમાં કોઈ એવો પરિવાર રહેતો હોય, દીકરાઓ શહીદ થઈ ગયા હોય, આપણી આજુબાજુમાં, આપણી શેરીમાં, આપણી ગલીમાં રહેતા હોય, તો એને આપણો અંગત પરિવાર માનીને ખૂબ જ મદદ કરવી જોઈએ. એ ભક્તિ આપણા જીવનમાં હોવી જરૂરી ખરી. એમ કે જેઓ રાત દિવસ સરહદો પર કઠિન યાત્રા કરતા હોય છે, કે આવી કાતિલ ઠંડીમાં પણ આપણા યુવાનો તમે જુઓ તો આપણા બધાના રક્ષણ માટે ને દેશના રક્ષણ માટે થઈ અને કેટલા તપતા હોય છે. અને આપણે આટલી ઠંડી હોય તો આપણે ઘૂંસરું વરીને પીડા હોય, એક બે સ્વેટર પહેર્યા હોય, બે ત્રણ ગોદડા ઓઢ્યા હોય તો ટૂંટ્યું વરીને હોતા હોય આપણે સાટીમાં. અને બરફીલા પહાડોની બીચમાં ટેન્ટમાં હોય, કોઈને ટેન્ટે ન હોય, ખાવા પીવાનું કંઈ ઠેકાણું ન હોય, માથે બરફ વરસતો હોય, એ બરફ વરસતો હોય ત્યાં બેસવાનું, આખી રાત્રિ બધું જાગરણ કરવાનું, રક્ષણ કરવાનું, આખી રાત્રિ. કેટલી કઠિન તપસ્યા. ઉનાળાની ધમધકતી ગરમીને બફારો હોય, એ આર્મીના યુવાનોના કપડાં તમે જુઓ કેટલા જાડા હોય, 10-10, 15-15 કિલો પાછો વજન ટીંગાડ્યો હોય ખંભે. એમ અને એ ગરમીમાં જંગલોમાં આપણા બધાના રક્ષણ માટે એ કેટલો તાપ સહન કરતા હોય છે. માટે આજના આ 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે આપણે સહુ કોઈ આપણા સમગ્ર ભારતવાસીઓ આપણા આર્મીના યુવાનોને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એવા જે કોઈ દેશભક્ત હોય અને દેશ માટે જીવતા હોય, સ્વાર્થ માટે ન જીવતા હોય, ખીચા માટે ન જીવતા હોય, પણ ખનિજ માટે જીવતા હોય. બે પ્રકારના માણસ હોય, કોઈ ખનિજ માટે જીવતા હોય ને કોઈ ખીચા માટે જીવતા હોય. તો ખનિજ માટે એટલે કે દેશ માટે, દેશની સંપત્તિની સમૃદ્ધિ માટે જીવતા હોય, અને ઘણા બધા ખીચા ભરવા માટે જીવતા હોય છે. તો જે ખનિજ માટે જીવે છે એવા મહાપુરુષોનો મારે તમારે બીજું આપણાથી કાંઈ ન થાય ને, તો એના માટે એટલું તો કરવું કે પ્રત્યેકે 1-10 માળા રોજ કરવી આપણા યુવાનો માટે. સ્વામિનારાયણ મહામંત્રની માળા રોજે રોજ 10 કરવી, 1000 મંત્ર જપ કરી અને એ 1000 સ્વામિનારાયણ મહામંત્ર એ આપણા યુવાનોને અર્પણ કરવા. રામને માનતા હોય તો રામની ભક્તિ કરવાની, રામ મંત્ર કરવાના. કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણના મંત્ર કરવાના. શિવજીને માનતા હોય તો શિવજીના મંત્ર જપ કરવાના. માતાજીને માનતા હોય તો માતાજીના જપ કરવાના. પણ 10-10 માળા પ્રત્યેક ભારતવાસીઓએ આપણા યુવાનો માટે ને આપણા દેશભક્તો માટે આટલું ભજન આપણે કરવું જોઈએ. બીજું ના કરી શકીએ તો આટલું. બીજું એની સાથે હું પણ આ દેશનો એક જવાબદાર વ્યક્તિ છું એમ પોતે માનવું જોઈએ. તો આપણાથી દેશદ્રોહ ન થાય, ક્યાંય ગંદકી ન થાય, ગોબરવાળો ન થાય, નુકસાની કોઈ દેશની સંપત્તિની ન થાય આપણાથી. આટલું માનીએ ને તોય કરવું. આજનો આ પવિત્ર દિવસ છે ને, તો મેન તમે પ્રજાસત્તાક દિન સાચા અર્થમાં ઉજવો કહેવાય. જેમ ભારત દેશને આવા વિરલ પુરુષો પરમાત્માએ આપ્યા અને દેશને સર્વાંગી સમૃદ્ધિ અને સંસ્કૃતિ અને સંસ્કાર માટે
આ મહાપુરુષોએ પોતાનું સારું એ બધું જ એમાં આ ધરતીમાં ધરબી દીધું એના માટે. એવા એક મહાપુરુષ અક્ષરધામના મહામુક્ત રાજ ભગવાન શ્રીહરિની આજ્ઞાએ કરીને આ ધરતી ઉપર પ્રગટ થયા. એવા સદગુરુ શ્રી ગોપાલ સ્વામીનો આજે પ્રાગટ્ય દિન છે. સ્વામીના ચરણમાં આપણે કોટી કોટી વંદનની સાથે દંડોત પ્રણામ સાથે વંદના કરીએ કે આપણા જેવા અબુદ્ધ આત્માઓ માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમની આજ્ઞાએ કરીને આ ધરતી ઉપર પોતે પ્રગટ થયા. અને સ્વામી આ ધરતીમાં પ્રગટ થઈ અને આપણને બધાને કેટલા બધા સદવિચારો આપ્યા છે. તો ગોપાલ સ્વામીનો જન્મ સંવંત 1837 મહાસુદ આઠમને સોમવારના દિવસે ટોરડા ગામમાં થયો હતો. સ્વામીનું નામ પૂર્વાશ્રમનું હતું ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ ઠાકર, માતા કુશળબા, અને ગામ ટોરડા, તાલુકો ભિલોડા, જિલ્લો સાબરકાંઠા, અને જ્ઞાતિ બ્રાહ્મણ. વડોદરાના રાજ પંડિત એવું કહેતા કે અમે સ્વામિનારાયણ ભગવાનના તો દર્શન કર્યા નથી, જોયા નથી અમે, પણ તેમના સમર્થ સંત ગોપાલ સ્વામીને જોયા છે ને એમના દર્શન કર્યા છે. એના ઉપરથી અમારું હૃદય નક્કી કરે છે કે જેના શિષ્યો ભગવાન જેવા સમર્થ હોય તો એમના ગુરુ જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ તો કરતું મકરતું અન્યથા કરતું ને કેટલા સમર્થ હોય કે જેના શિષ્ય એટલા સમર્થ છે. કંઈક કંઈક ચાલતી બધી સૃષ્ટિને પણ થોભાવી શકે અને સૃષ્ટિનું પણ પરિવર્તન કરી શકે. આવું સામર્થ્ય મહાપુરુષો. એમનું વ્યક્તિત્વ જો કેટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ, વિદ્વતા, સાધુતા, જ્ઞાનનું કેટલું બધું ઊંડાણ અને ગહન જ્ઞાનની ભૂમિકા, અને પરમાત્માના સ્વરૂપની વિશે કેવા તદાત્મકપણાને પામેલા પુરુષ, ઓતપ્રોત થઈ ગયેલા પુરુષો. જેમ સુગર દૂધમાં ઓગળીને એકમેકને ઓતપ્રોત થઈ જાય ને અને પોતાનું અસ્તિત્વ બધું દૂધમાં મૂકી દે સુગર, પોતાની ગહનતા એ ઓગાળી નાખે, એમ આ બધા મુક્ત પુરુષો ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં ઓગળી ગયેલા પુરુષો હતા. અને એવા પુરુષોએ જ્યારે આપણે સદવિચાર આપ્યા હોય, મારે તમારું વિચારવું જોઈએ. ગોપાલ સ્વામીની વાતો વાંચવી, વિચારવું કે આવા પુરુષો આપણને આવો પવિત્ર આદેશ આપે છે, ભલામણ કરે છે કે મારા ભારતવાસીઓ, ભગવાન સિવાય કશામાં કોઈનામાં ક્યાંય કોઈ પદાર્થ, ચીજ વસ્તુ, ધન પદાર્થ વગેરેમાં કોઈ પણ ક્યાંય પ્રીતિ નહીં કરતા. સ્નેહ તો એક ભગવાનના સ્વરૂપમાં કરજો. બાકી બધું જે કંઈ દ્રષ્ટિએ દેખાય છે તે તમારું સ્વપ્ન છે, ખોટું છે. એને તમે સત્ય માનીને તમારી જિંદગી બગાડતા નહીં. પરમાત્માએ આપેલી શક્તિને તમે વ્યર્થ ખોટી વેડફતા નહીં. એ શક્તિનો ઉપયોગ પરમાત્માને રીઝવવા, પ્રભુને પામવા અને પ્રભુની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરવા માટે કરજો. માઇક, ચીજ વસ્તુ, પદાર્થ ભેળા કરવા અને કમાવા અને ભોગવવા એના માટે એ શક્તિનો ઉપયોગ નહીં કરતા. આવા ઘણા બધા સદવિચારો આપણે સૌ કોઈને આપ્યા છે ગોપાલ સ્વામીએ. તો આજના આ પવિત્ર દિવસે સ્વામીના ચરણમાં આપણે
ભાવથી કોટી કોટી દંડવત પ્રણામ સાથે વંદના કરીએ અને પ્રાર્થના કરીએ કે સહુ કોઈને હે ગુરુદેવ એવું બળ આપજો, એવી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર તમે વરસાવજો કે અમે અમારી જાતને સમજી શકીએ અને જે કંઈ સ્વપ્નના કારણો છે એમાંથી અમે વિરક્ત રહી શકીએ. પ્રભુની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં, પ્રભુમાં પ્રીતિ કરવામાં અવરોધ કરતા અમારામાં રહેલા જે કંઈ તત્વો, એનાથી અમારું જીવન સુરક્ષિત રહે કહેતા અમે એનાથી બચીએ અને જે અર્થે પરમાત્માએ આ ધરતીમાં અમને જન્મ આપીને અમારા માટે આ ધરતી ઉપર તમે અને પ્રભુ આવ્યા, તો એ તમારો દાખલો અને તમારી કૃપા એને અમે ન્યાય આપી જીવનને સાર્થક કરી શકીએ એવું બળ ગુરુદેવ તમે અમને આપજો. અમે તો હાવ નિર્બળ આત્મા છીએ, અબુદ્ધ છીએ, અજ્ઞાન છીએ, લુચ્ચા છીએ, લંપટ છીએ, હલકટ છીએ, હવે અજ્ઞાની છીએ, મૂર્ખ છીએ, પણ આપ બહુ સમર્થ છો. ભગવાન પુરુષોત્તમ નારાયણને લઈ અને પ્રભુ જેટલા તમે સમર્થ છો, તો અમારામાં રહી આ બધી જે નબળાઈઓ છે ને એ આપની કૃપાથી સંકલ્પથી દૂર થાય એવી કૃપા કરજો અમારા ઉપર. મહારાજ કે રોજ માગવું આવું વચનામૃતમાં મારે જેવું લખ્યું છે, ભગવાનને ભગવાનના મુક્ત પુરુષો પાસે રોજે રોજ આવું માગવું. એક દિવસ નહીં, આપણે એમ થાય કે રોજ રોજ હું મેં કરવું, રોજે રોજ માગવાનું. ચાલો આપણે એવી જ કથા ચાલી રહી છે. શ્રી હરિચરિત્રમૃત સાગર 24મા પૂરની કથા ચાલી રહી છે. આપણે 42ના તરંગમાં અંતિમ ચોપાઈઓમાં 38, 39, 40 ચોપાઈઓ, એમાં રામાનંદ સ્વામીની વાત અને આત્માનંદ સ્વામીની વાતને રામદાસ સ્વામી, રામાનંદ સ્વામીના શિષ્ય, એ 3 સદગુરુઓની વાત આપણે ગઈકાલે થોડીક મમરાવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તો રામદાસજી સ્વામીનું સમર્પણ ગુરુચરણમાં અને ઇષ્ટચરણમાં અને સમાજ ચરણમાં અને દેશ ચરણમાં કેવું હતું. કેમ કે દેશ ચરણમાં એનું સમર્પણ હતું એટલે એને થતું હતું કે મારા ભારત દેશના આ માનવીય માણસો સારા બને, આદર્શ બને, સંસ્કારી બને, એનામાં અજ્ઞાનતા છે એ બધી નીકળે, દૂર થાય. આવા સદ વિચારોને લઈને ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને શહેરો ગામડાઓમાં વગેરે વગેરે વિચરણ કરીને માનવ સમાજને સુસંસ્કારી બનાવવા માટે કેટલી કઠિન તપસ્યાઓ મહાપુરુષે કરી છે. આપણે વિચારીએ કે એ સત્સંગ આપણને મેળવ્યો છે. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી, ભગવાન સ્વામિનારાયણ વિકસાયો અને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે અત્યારે સારા એ ભારત દેશમાં અને ભારત દેશની આજુબાજુના કોઈ પણ પાડોશી દેશો હોય તો એમાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાય છે. અને એ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. વિના સાધને આપણું કોઈ એવું સાધન નથી, એવી કોઈ તપસ્યા નથી, અને આપણને આવો દિવ્ય સત્સંગ મેળવ્યો છે. માટે સત્સંગમાં આત્માએ પર્વતો પ્રાહાય કાયમને માટે એમાં જોડાયેલું રહેવું. માન અપમાન, સુખ દુઃખ આને ન વિચારવા. સત્સંગમાં અમારું કંઈ સન્માન થતું નથી, સત્સંગમાં અમારી કંઈ ગણતરી નથી, સત્સંગમાં અમને કોઈ કંઈ ગણતા નથી, અમને કોઈ મોટપ આપતા નથી.
મને કોઈ પ્રવચન નથી આપતું, મારી કોઈ વ્યાખ્યાન નથી રાખતા, મારી કોઈ કથા નથી રાખતા. અમે જઈ તો અમારું નામ નથી બોલતા. એલા બધું આવું આના માટે જીવન જીવવાનું હાલે? આપણે સેવા કરી ચૂકવાની, એ સેવાને કોઈ બિરદાવી કે ન બિરદાવી, આપણે એની સાથે ક્યાં લેના દેના? સેવા કરવી આટલી ફરજ છે, કોઈ હક નથી આપણે. અને સત્સંગમાં પડ્યું રહેવું, સત્સંગથી બહાર ન જવું આવા કોઈ કારણોસર. નહીતર એને આ બધી ભૂમિકા એવી છે ને જ્ઞાનની કે તપની કે સામર્થ્યની કે ઐશ્વર્યની, એ થોડું ઘણું આવે ને એટલે પછી સત્સંગમાંથી આપણે છે ને આવી બધી અપેક્ષાઓ વધારે ને વધારે રાખતા જઈએ. અમારું સન્માન થવું જોઈએ, મને પહેલી ખુરશી મળવી જોઈએ, મને આગળ સોફો મળવો જોઈએ, મને સ્ટેજ મળવું જોઈએ, મને કથા મળવી જોઈએ, મને વ્યાખ્યાન મળવી જોઈએ, મને પ્રવચન મળવું જોઈએ, હું આવું તો મને ખૂબ ગુણથી બિરદાવવો જોઈએ. આ બધી અપેક્ષાઓ વધતી જાય. હવે પ્રથમ અમે સાધુ થયા ત્યારે આ કંઈ સંકલ્પો હોતા નથી, અને પછી ખબર નહીં આ બધું ક્યાંથી વળગે છે. એટલે તું ભગવાન માટે સાધુ દિયો અને ભગવાન માટે જગત છોડ્યું છે, આના માટે તે જગત છોડ્યું છે, જરાક વિચાર તો કર. પણ ખબર નહીં આવે, આવો વિચારારો રહેતો નથી આપણને. આ મોટી અજ્ઞાનતા છે. માટે સત્સંગમાં બધું સહન કરીને પડ્યું રહેવું. જે મોટા પુરુષો થઈ ગયા હોય અત્યારે, એ સત્સંગમાં કંઈ બધું સહન ન કરતા એવું થોડુંક છે. કંઈ આ ઘણી જગ્યાએ એને અન્યાય થતો હોય, બધું જાણતા હોય, બધું લેટ ગો કરીને સત્સંગમાં રહેતા હોય, એમને રહેવું જ પડે. અને એ તો સારું. ઉલટાનું થોડું ઘણું આપણું અપમાન થાય, આપણું ધાર્યું ન થાય, આપણે ઘણું કાર્ય કર્યું હોય તો ઈરાદાપૂર્વક ન બિરદાવે અથવા શરત ચૂકથી ન બિરદાવે, તે સારું કહેવાય. તો ઉલટાનું એમાં લાભ છે. બિરદાવે એમાં લાભ નથી હો. ભલે આપણે માનતા હઈશું, પણ આપણા કાર્યને આપણી સેવાને કોઈ બિરદાવે એમાં કોઈ લાભ જ નથી. ન બિરદાવે એમાં લાભ છે. પણ હવે આ હારી સમજણ લેવાય ક્યાં જ આવી? ભારત દેશના ક્યાં ખૂણામાંથી મળે? એમ ક્યાંય એવી ખાણ હોય તો મને કહેજો, થોડીક લેવી જઈને આપણે ટ્રેક્ટરને જીસીબી લઈને ઉપડીએ. આપણે પ્રત્યેકે સમજી રાખવું જોઈએ. સત્સંગમાં હારો એટલું જ મહારાજ કે ગાઢ પ્રીતિ કરો સત્સંગમાં. ગાઢ પ્રીતિ સત્સંગમાં હોય એ ત્યાગીને કે અગ્રસ્ત અને કોઈ દિવસ સત્સંગ છોડી અને બીજું બધું ટીખળ કરવાનો સંકલ્પ સ્વપ્નમાં ન થાય, જિંદગીમાં ન થાય. પોતાનો માયનો હોય તો, અને ગાઢ પ્રીતિ હોય તો સત્સંગમાં. એટલે પહેલા વચનાત્મા ચોથો પ્રશ્ન છે ને, આ ઠક્કર અરજીનો વિચારવો થોડોક આપણે, કે ઘણા દિવસથી સત્સંગ કરે તો સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? આવું કારણો હોય બધું. આપણું ધાર્યું ન થતું એટલે અવગુણ આવતા હોય બધાને. અવગુણ આવતા હોય એટલે એનું પાપ બંધાય, પાપ બંધાય એટલે બુદ્ધિ શાપિત થાય, બુદ્ધિ શાપિત થાય એટલે પછી જીવ જુદું વિચારે કે આપણે શક્તિમાન તો છીએ જ, આપણા સામર્થ્ય તો ઘણું છે, ઘણો બધો સમાજ તો આપણને માને છે, ચાહે જ છે. તે સમાજ તો બધાને માનતો હોય. દુર્યોધનને માનતો હતો ને દુર્યોધનના મંદિરો છો, કર્ણાટકમાં શિખરબંધ મંદિરો છે, રાવણના મંદિરો છે, કોઈ કોઈ જગ્યાએ એક્ટરોના મંદિરો હોય છે, અને કોઈ કોઈ જગ્યાએ ભૂતના મંદિરો હોય છે. એને માનનારો સમાજ તો હોય છે. એટલે આ દુનિયા સૃષ્ટિમાં એમ તો હાલવાનું, માનવાના. પણ એ માનશે પૂછે એનાથી આપણું શું થાય છે તો વિચારવું જોઈએ. ભલું થાય છે કે ભૂંડું થાય છે એ તો વિચારવું જોઈએ. માટે સત્સંગનું ખૂબ જ મહાત્મ્ય સમજી અને આપણે સત્સંગના થઈને પડ્યું રહેવું.
એ સદવિચારોમાં આપણે ચાલો આગળ પ્રવેશ કરીએ. પૂર 24મો તરંગ 43મો. દેવાનંદ સ્વામીએ શ્રીહરિની બાબતમાં રામાનંદ સ્વામીની સમજણ કહી. ફરીને દેવાનંદ સ્વામી રામાનંદ સ્વામીની જેટલી વાત જાણતા હતા ને તે કહેવા લાગ્યા. આ દેવાનંદ સ્વામી ક્યાં? દંડી દેવાનંદો સંન્યાસી. રામાનંદ સ્વામી અયોધ્યાપુરીના અતિશય પ્રતાપી અંજન વિપ્ર હતા. મુક્તાનંદ સ્વામી તે રામાનંદ સ્વામીના શિષ્ય થયા. જેમ જેટલું પાણી વરસે છે તે બધું સમુદ્રમાં આવીને ભરાય છે, તેમ જેટલા સાધુતાના ગુણ કહેવાય છે તે બધા જ મુક્તાનંદ સ્વામીમાં નિવાસ કરીને રહે છે. પણ કેવી રીતે આવ્યા? તો મુક્તાનંદ સ્વામી એક પાત્ર બનીને રહ્યા. એટલે પાત્ર વગર તો જળ તમે શીમાં ભરો? નાખો તો પૃથ્વી ઉપર બધું રેલાઈ જાય, પૃથ્વી ચૂસી જાય. પાત્ર હોય મોટો ઘડો, મોટી માટલી, ગાગર, અથવા પાત્ર હોય મોટું સરોવર, મોટી નદી, તો એમાં પાણી ભરાય. મુક્તાનંદ સ્વામી છે ને પાત્ર બની ગયા, રામાનંદ સ્વામીની ગાગર બની ગયા. અને એક વાત બહુ નિશ્ચિત છે, કોઈ ભગવાન કે એવા મોટા સંત હોય ને એની કોઈ ગાગર બની જાય ને એટલે એ સાગર બની જાય. શું થઈ જાય? સાગર બની જાય એટલે મહાન બની જાય, મહાન ભક્ત બને, અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય. પણ આપણે કોઈ મુક્તની ગાગર બનવી જોઈએ. આપણે શું કરીએ ખબર છે? ગાગર બનવાનો સંકલ્પ સુધાય ન થાય, થતો હોય તો બહાર દે થપાટ મારીને, અને સીધા સંકલ્પ કરી સાગર થવાના છે. સીધો ઠેકડો જ મારવાનો. એટલે એમ ના હોય, પહેલાં તું ગાગર બન કોઈ સંતની, અને આપમેળે સાગર તું બની જઈશ. તારે સાગર બનવા માટે બળ નહીં કરવું પડે, યુક્તિઓ નહીં કરવી પડે. તારે સાગર બનવા માટે તપ નહીં કરવું પડે. તારે સાગર બનવા માટે સત્સંગ નહીં છોડવો પડે. તારે સાગર બનવા માટે સત્સંગના નિયમ નહીં છોડવા પડે. તારે સાગર બનવા માટે બીજો કોઈ પણ તારે પ્રયત્ન નહીં કરવો પડે. એક વખત તું ગાગર બન, આપ મેળાએ તું સાગર બની જઈશ. અને બન્યા જે મહાપુરુષો ગાગર બન્યા, બધા જ મહાપુરુષો સાગર બન્યા છે, મહાન બન્યા છે. તમામ શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખો તો કોઈ મુક્ત, કોઈ અવતારના મુક્ત એક ગાગર બેના વિના સાગર બેના હોય તો બતાવો મને એક. અને ગાગર બનેલા સાગરો બન્યા એના તો પારાવાર ઇતિહાસો નામ લખાણા છે ગ્રંથોમાં, પારાવાર લખાણા છે. એટલે આપણે કોઈ સંતની ગાગર બનીએ એને આપ મેળે તમે સાગર બની જાઓ મહાન. જો દેવીદાન એ ભગવાન સહજાનંદ સ્વામીની ગાગર બીના તો સાગર બીનો કે નો બીનો. આપણે જનમંગલ મહોત્સવમાં એમનું પિક્ચર જોઈ ગયા, દર્શન કર્યું આપણે. એ રીતે ખુશાલ, લાડુદાન, મુકુંદાસ, પર્વત, ઉત્તમ વગેરે વગેરે મુક્ત પુરુષો જઈ ગાગર બની ગયા તો બધા સાગર બની ગયા. એમાં સ્નાન કરીને કંઈક કંઈક આત્માઓ શુદ્ધ થઈ રહ્યા છે, અને ભગવાન પુરુષોત્તમ નારાયણને પામવાના માર્ગે સરળતાથી ચાલી રહ્યા છે. માટે જો ગુણ આવે, વિદ્વતા આવે, શક્તિ આવે, સંપત્તિ આવે, સમાજ આવે, ત્યારે આટલું ધ્યાન રાખવાનું હું ગાગર છું.
શું ધ્યાન રાખવાનું? હું દાસ છું, ગાગર છું. જો આપણે એવું થઈ ગયું ક્યાંક સ્વપ્નમાં થોડું ઘણું કે હું સાગર છું, તો મુશ્કેલી ઊભી થવાની. એ સાગર થઈ ગયેલો આપણો અહંકાર છે ને, એ સાગરના તરંગની જેમ એક જ તરંગે ઉપાડીને આપણે બહાર નાખી દઈશું સત્સંગથી. કેમ કે તું સાગર બન્યો પણ ખારા જળનો સાગર બન્યો. ભલામણા જાડવો રે. એટલે આપણે મારે ને તમારે આપણે સૌ કોઈની જાતને પહેલાં આપણે ગાગર જેવું પાત્ર બનાવવાનું. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ગાગર બન્યા ને, એટલે રામાનંદ સ્વામીનો જે કંઈ પ્રવાહ હતો ને, સદગુણોનો, સાધુતાનો, જે તાકાતનો, જે શક્તિનો, જે ઐશ્વર્યનો, જે સામર્થ્યનો, જે પ્રભુ પ્રીતિનો, પ્રભુ સ્નેહનો, એ બધું આમાં ઠલવાઈ ગયું અને ગાગર હતી એ સાગર થઈ ગયો. મુક્તાનંદ સ્વામી એટલે ગુણનો સાગર, સાધુતાનો સાગર. ગોપાળાનંદ સ્વામી એટલે ગુણનો અને સાધુતાનો સાગર. બ્રહ્માનંદ સ્વામી એટલે ગુણ અને સાધુતાનો સાગર. એની પાસે તો આ જંબુદ્વીપના 7 સાગર છે ને, એ પણ ખાબોચ્યા દેવા દેખાય એવી એનામાં છે ને સાધુતા, એવા એનામાં ગુણ, એવું સામર્થ્ય, ઐશ્વર્ય. તો એ સાગર બન્યા પછી પાછા રહ્યા તો ગાગર થઈને જ પાછા છલકાણા નહીં. આ એ તરંગોથી કોઈને ઉછાળ્યા નહીં, કોઈને ડૂબાડ્યા નહીં, તાયરા. ઘણી વખત એવું થાય કે ગાગરમાંથી કોઈની કૃપાથી સાગર બન્યા હોય ને, તો સાગર બન્યા પછી તરંગોથી બીજાને ડૂબાડી દે પાછા. ગોથું ખબર જ. આ મહાપુરુષો ગાગરમાં સાગર બન્યા પણ એને તાયરા, માયરા નહીં, બુડાડ્યા નહીં. છે ને અદ્ભુત કથા. સિદ્ધાનંદ સ્વામીની કલમે કેવી અદ્ભુત વાત લખાણી છે. આત્માનંદ સ્વામીને સહજ સ્વભાવે જે ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું તેને તેઓ છુપાવી રાખતા હતા, અને ઐશ્વર્ય પામીને જે છુપાવી રાખવું એટલે મોટામાં મોટાઈ રહી છે. આ બધું પચાવવું એટલે હવે વિચાર કરો, જે આત્માનંદ સ્વામીમાં કેટલું બધું સામર્થ્ય હતું, કેવા સમર્થ પુરુષ હતા. આ એને ભગવાન થઈને પૂજાવું હોય તો પૂજાય, એવા તો ઉદનરામી તો લાખો નહીં કરોડો આત્મા ભગવાન તરીકે સ્વીકારે એવું સામર્થ્ય એનામાં. તો આ બને આવી જાય એવું. અત્યારે તો કંઈ સામર્થ્ય તો હોય નહીં. હવે થોડી ઘણી વિદ્વતા એવી હોય કે થોડું ઘણું આપણે ભણ્યા હોય, તો ખબર નહીં હવે જીવને. વિચારીએ. મુનિવર રામાનંદ સ્વામી પૂર્વજન્મમાં ઉદ્ધવ હતા. તેમણે શ્રી કૃષ્ણની સેવા કરી હતી, તેથી તેમાં ઐશ્વર્ય આવ્યું હતું. ગાગર હતી એટલે આવ્યું હતું. ઉદ્ધવ કૃષ્ણનો ગાગર બનીને રહ્યો એટલે કૃષ્ણરૂપી સાગર એમાં ઠલવાયો. ઠલવાયું ને. ભગવાને ઉદ્ધવજીને પોતાનું તત્વજ્ઞાન આપ્યું છે. પણ તેઓ શ્રી કૃષ્ણ ભગવાનથી કોઈને અધિક સમજતા નહીં. શ્રી કૃષ્ણ ભગવાન કરતાં પણ જે જીવ ઐશ્વર્યને જ્યાં સુધી વધારે ગણે છે, ત્યાં સુધી તે ચાહે તેવો બુદ્ધિમાન હોય અને ઐશ્વર્યથી યુક્ત થયો હોય તો પણ તેનાથી શું? કેમ જે ભગવાનથી કોઈ અધિક નથી. આવું જે સમજે છે તે ખરા બુદ્ધિમાન છે અને એણે સર્વે સાધન કરી લીધા છે. સાધનો અને તેનાથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યનું ફળ એટલું જ છે કે ભગવાનથી કોઈ અધિક નથી એમ સમજવું.
આપણને કોઈ વરમાં આવે કે તું મારી આજ્ઞામાં રહે અને મારી મરજી પ્રમાણે રહે અને મને અનુસાર તો હું તને ભગવાન પમાડી દઈશ, આવું વચન આપણને આપે ત્યારે વિચારવાનું કે વચન આપનાર સાગર બનીને બેઠો છે કે ગાગર બનીને રહે છે. આ સાધુ ઓળખવાની રીત મહારાજે બતાવી છે, એ વાત બતાવું છું હું તમને. વચન આપનાર, મોક્ષનું, ભગવાનની પ્રાપ્તિ કરાવી દેવાનું વચન આપનાર સાગર બનીને બેઠો છે કે ગાગર બનીને રહે છે? ગાગર બનીને રહેતો હોય ને એના વચનમાં ભરોસો રાખજો તમે. પોતાની જાતને સાગર બનાવીને બેઠો હોય એના વચનમાં ભરોસો નહીં રાખતા. કેમ કે એ પણ હજી પ્રભુનો દાસ થઈ જ નથી શીખ્યો. એવું ભગવાનનો દાસ થઈ જ નથી શીખ્યો, એ ગાગર જ નથી બની શીખ્યો. એ ભગવાનનો બેટો કેમ કરાવી દે આપણને? ભગવાનની પ્રાપ્તિ કેમ કરાવી દે? માટે ઐશ્વર્યથી શું એમ સિદ્ધાનંદ સ્વામી લખે છે. ગમે તેવું ભગવાન જેવું ઐશ્વર્ય આપણને ભગવાને આપ્યું, પોતાને જેવું આપ્યું, પણ ઐશ્વર્યથી શું? જે છે તે તો મૂર્તિથી છે, પ્રભુના સંબંધેથી છે, ઐશ્વર્યથી કાંઈ નથી. એમ તો આ ધરતી પર ઐશ્વર્ય વાળા તો બહુ કેટલાય થઈ ગયા, આદિ અનાદિની વાતો છો. સમુદ્રના કિનારે હાથ આમ રાખી અને આહવાન કરે ને તો આખું સમુદ્રનું પાણી બધું હથેળીમાં આવી જાય અને આત્મન કરી જાય. તો આ એવી તો ઘણી બધી કથાઓ છે. આપણે વિચારવું આપણા અત્યંત કલ્યાણ માટે. ઐશ્વર્ય મળેલું તેનું ફળ એટલું જ છે કે ભગવાનથી એને કંઈ અધિક મનાય નહીં. આ ઐશ્વર્ય મળ્યું એનું આટલું ફળ છે જીવને. અને જો પરમાત્મા સિવાય બીજું અધિક મનાઈ જાય તો સમજવાનું કે ઐશ્વર્યનું એને સાચું ફળ પ્રાપ્ત નથી થયું. અને એ જીવ ખબર નહીં, હવે કંઈક ચક્રાવે ચડ્યો બિચારો. ભગવાનની મોટપ સમજવી તે સર્વે વાતનો સાર છે. ભગવાનથી અધિક કોઈને ન સમજવા, આવી બુદ્ધિ હોવી તે જ સૌથી પર ઐશ્વર્ય કહેવાય છે. સિદ્ધાનંદ સ્વામી લખેલું, ભગવાન સૌથી અધિક સમજાઈ જાય તે સર્વે સાધનોની અવધિ છે. જે ભગવાનથી અધિક કોઈને નથી સમજતા તે બધું કરી લીધું છે ને, અને એ બધું સમજે છે. અનંતવાર ફરી ફરીને એટલું જ સમજવાનું છે કે ભગવાનથી અધિક ક્યારેય કાંઈ ન સમજાય. જેટલી કાંઈ વાત સમજવાની છે તેનું પણ એટલું જ પ્રયોજન છે. ભગવાન સૌથી અધિક રહે એટલા માટે જ રામાનંદ સ્વામી કથા અને કીર્તનનો યોગ સતત રાખતા. ભગવાનની કથા કીર્તનના યોગ વિના અને ભગવાનની વાત વિના જેટલી ખોટી નાશવંત બાબત છે તે અધિક થઈ જાય છે. ખરેખર તો ભગવાનની વાત વિના બીજી જેટલી બાબતો છે તે ઝેર કરતાં પણ અધિક ઘાતક છે. કારણ કે તે સંસારમાં ભટકાવે છે. જે બાબત સંસારમાં ભટકાવે છે તેવી બાબતમાં મનુષ્ય ગુલતાન રહે છે. કેમ જે નર નારી કે દેવ પણ મોહરૂપી મદિરાનું પાન કરે છે. જે નર નારી જ્યાં સુધી સત્સંગથી દૂર રહે છે ત્યાં સુધી તે સંસારમાં ભટકા કરે છે. પ્રગટ ભગવાનનો યોગ થયા સિવાય 6 ચક્રને દેખવાથી પણ શો ફાયદો?
ભગવાનના યોગ વિના મનુષ્ય કરોડો કલ્પ વીતી જાય તો પણ સંસારને તરતો નથી અને વારંવાર સંસારમાં ભટકા કરે છે. મનુષ્ય દેહ મેળાનું એટલું જ ફળ છે કે તેનો ઉપયોગ કરીને જન્મ મરણ ભટકણને ટાળવું. પરંતુ માણસ બીજા અપાર કામ કરે છે પણ ભાવ ભટકણ ટાળવાનું કાર્ય લગાર પણ કરતો નથી. જ્યાં સુધી જીવ ભાવ ભટકણ ટાળવા મહેનત નથી કરતો ત્યાં સુધી તેની ભણેલી વિદ્યા તલભાર પણ ઉપયોગમાં આવતી નથી. જેમ ગધેડાની ઉપર ચિંતામણીનો અપાર ભાર ભરવામાં આવે પણ તે ગધેડો જ્યાં સુધી ચિંતામણીને જાણતો નથી ત્યાં સુધી તે ગધેડાનો ગધેડો જ રહે છે. તેમ ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના ચાહે તેવો પંડિત હોય પણ તે અજ્ઞાની માણસમાં જ ગણાય છે. રામાનંદ સ્વામી આ રીતની અપાર વાતો કરતા. હવે હે હરી, મને જેવી દેખાય છે ને તેવી હું કહું છું. કોણ કહે છે? દેવાનંદ સ્વામી. હું આપની વાત કરું મહાપ્રભુ. ભગવાનના અવતારો તો યુગે યુગે બધા થતા રહે છે, પરંતુ અત્યારે આપ પ્રગટ થયા છો એ અમને સમજાય છે કે આવો અવતાર અમારા માટે અત્યારે થયો છે. અને તમારામાં જો અમને પ્રીતિ થઈ જાય અને કોઈ આત્માઓ તમારા સ્વરૂપને વિશે પ્રીતિ કરે તો ભટકણથી આત્મા મુક્ત થઈ જાય. જે ભગવાનની સાકાર મૂર્તિનો નિષેધ કરે છે તેવા ઘણા લોકો હોય છે જગતમાં કે ભગવાન કરતાં પણ પોતે પોતાને અધિક મનાવતા હોય છે, પરંતુ ભગવાન કરતાં પોતાની સમજણને જે અધિક માને છે કે મનાવે છે તે પાખંડી છે. સદગુરુ રામાનંદ સ્વામી આપને સહુના કારણે એવા સનાતન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દેખતા હતા. રામાનંદ સ્વામીની સમજણને આત્માનંદ મુનિએ પોતાની સમજણ માની હતી. કેમ છે? તેઓ રામાનંદ સ્વામીની સમજણને પોતાની સમજણ કરતાં અધિક શ્રેષ્ઠ માનતા હતા. આમાં જ મોટાની અપરંપાર મોટપ રહી છે, પણ અજ્ઞાની લોકો એમ સમજતા નથી. અઘરો વિષય છે ને. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ. તોય આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીની સમજણ પોતા કરતા શ્રેષ્ઠ માનતા હતા. કેવી ગાગર! બોલો, આવી ગાગર આપણે થઈ જાય તો કામ થઈ જાય કે નહીં? અદ્ભુત વાત છે. જે રીતે આત્માનંદ મુનિના બધા આશ્રિતો આત્માનંદ મુનિને પરમેશ્વરની બુદ્ધિથી માનતા હતા, તે રીતે રામાનંદ સ્વામીના જે નર નારી આશ્રિત થયા હતા તે બધા રામાનંદ સ્વામીને પરમેશ્વર કરીને માનતા હતા. મોટા પુરુષની સમજણા એ બતાવે છે સ્વામી. તે બધા સ્વામીના પ્રતાપને જોઈને તેમને ભગવાન માનતા હતા. પ્રતાપ વિના કોઈ માનતા નથી. જેટલા સાચા મોટા પુરુષ હોય છે તેઓ તેમને લોકો ભગવાન માને પૂજે તેણે કરીને, તથા કોઈ રાજા પોતાને માને ન માને તેણે કરીને ક્યારેય પોતાની મોટપ માનતા નથી. વળી પોતાને બ્રહ્મા જેવા મોટા હોય તે પણ માને કે કદાચ દેવતાઓ ન માને તેણે કરીને ક્યારેય અંતરમાં લગારે ક્ષોભને પામતા નથી. અને જે મોટા પુરુષો છે તે જેટલો ક્ષોભ પ્રગટ કરે છે તેટલી તેની માયા છે કહેતા ચરિત્ર કરે છે. તે મોટા પુરુષની માયાને કહેતા ચરિત્રને કોણ સમજે? સામાન્ય જીવો તો તેમને પોતાની જેવા અલ્પ માને છે, પરંતુ જે મોટા પુરુષો છે તે અજ્ઞાનીના સંતાપથી સંતપ્ત થતા નથી. તેઓ તો પોતાના અંતરમાં અત્યંત પ્રસન્ન રહે છે.
જ્યાં જ્યાં જે કાંઈ સુખ માત્ર છે તે બધું મોટા પુરુષનું ઇષ્ટિત છે કહેતા મોટાએ રાજી થઈને આપેલી પ્રસાદી રૂપ છે. એમ જ જેટલા મોટા હોય છે તે જાણે છે અને તે સમજણે કરીને તેઓ મોટા દેખાય છે. મોટા પુરુષે આપેલું હોય ને એને જે પાત્ર હોય ને એ એવું માને કે આ મોટા પુરુષનું આપેલું છે એટલે આ મોટા પુરુષનું આપેલું એટલે જ્યાં ત્યાં વેડફી ન નખાય, કચરા પેટીમાં જ્યાં ત્યાં ન નખાય. અને મતલબ કે એનો મનાવવા બુજાવવા માટે ઉપયોગ ન કરે એ કચરા પેટીમાં નાખ્યું કહેવાય. આમ થોડુંક સમજવું કઠણ પડે એવું છે પણ સમજ્યા વિના છૂટકો નથી. મોટા પુરુષે કાંઈક ગુણ આપ્યા, સાધુતા આપી, સામર્થ્ય આપ્યું, ભગવાનને પ્રાર્થના કરી એટલે પ્રભુએ એને બધું આપ્યું. પણ એને એ સમજવું જોઈએ કે આ મોટા પુરુષનું બધું આપેલું છે, બાકી આઈ એમ લોખસ કંપની, શું એમ માનવું જોઈએ. કેમ માનવું જોઈએ? આઈ એમ લોખસ કંપની જે છે તે મોટા પુરુષનું છે, પણ સારું એ ગુણ આવ્યા પછી અઘરું છે માનવું. પછી મનાવા પૂજાવા ન પછી આપણે બહુ છે ને કોડ ન કરવા, ડટાઈને રહેવું. અનંત કોટી બ્રહ્માંડના જે કાંઈ સુખો છે તે બધા આત્માને લીધે સુખ એવું નામ ધરાવે છે. જે મોટા પુરુષો છે તેનો આવો સિદ્ધાંત છે કે આત્મા વિના જે કાંઈ પણ માયિક પદાર્થ છે તે અસત્ય છે. અજ્ઞાની મનુષ્ય અને જ્ઞાની મનુષ્યની સમજણમાં ભૂમિ અને આકાશ જેટલો ફરક છે. જેટલા અજ્ઞાની લોકો છે તે બધા જ હર્ષ અને શોકરૂપી સાગરમાં ડૂબતા રહે છે અને વારંવાર લખ 84માં ભટકતા રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિસ્ફુરમાં દેવાનંદ સ્વામીએ શ્રીહરિની બાબતમાં રામાનંદ સ્વામીની સમજણ કહી એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. બહુ અદ્ભુત વાત આવી 43મા તરંગમાં, સમજવા જેવી અદ્ભુત વાત. હજુ છે ને સમય હોય ને તો આ 43મો તરંગ વાંચજો, બહુ શાંત ચિત્તે. આપણને થાય કે શું સિદ્ધાનંદ સામે કમાલ કરીશો, કેવું અદ્ભુત આપણને જ્ઞાન આપ્યું, સમજણ આપીશ. આનું મનન ચિંતન કરવું, એમ છે વાંચું, થોડુંક વિચારવું અને પછી એમાંથી શું લેવાનો અર્ક. આ 43મો તરંગ વાંચી વિચારી અને એમાંથી અર્ક શું લેવાનો. બસ, વાહ વાહ, ધન્યવાદ. હું ગાગર છું એમ ન હોય તો બનવાનું ગાગર, દાસ બનવાનું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.